તો મિત્રો સામે દેખાય છે ગિરનાર ડુંગર। તો અમે જાવી છીએ અત્યારે ઉપરકોટ બાજુ, પણ મેપમાં ગોતવી છે, જડતું નથી કઈ બાજુ આવી ખબર નથી। તો અત્યારે જો આ ભાઈ મેપમાં મથે છે અને આ સામે છે એ ગિરનાર ડુંગર છે। તો ગિરનાર ચડી તો ચડી, નકર નોય ચડી। ઉપરકોટ આવી ગયા છે તો મિત્રો અત્યારે ઉપરકોટ ફરવા આવ્યા છીએ અમે બે। મેં કીધું જુનાગઢ આવ્યા છીએ તો આટલું તો હવે ફરી જ લેવી, હવે હું બાકી રાખું। તો જો અત્યારે ચડી છીએ અત્યારે ઉપરકોટમાં, વાહ હાઈલા જ આવી છે। તો માણસો બહુ છે, બધું આજ મેળો છે કે નહીં, પબ્લિક જાજુ છે। તો મિત્રો આ ઉપરકોટ ઉપરથી આપણે જોયું તો જો આખું જુનાગઢ દેખાય છે અહીંથી। અમે અત્યારે ઉપરકોટ ઉપર ફરી છીએ, જો બધા આવી ગયા છીએ અંદર। આ તોપ જુઓ તમે, તોપ એક નંબરનો। અહીંથી યુદ્ધ લડવામાં કામમાં આવતો। અહીંયા અંદર ઉપરકોટમાં આવ્યા હતા તો અંદર કંઈક આવી ગુફા જેવું છે। આ શું છે એ નથી, આ શું કહેવાય એને, આ મહેલ છે મોટો। અંદર અહીંયા જો રાજા બધા બેસતા, અહીંયા મિટિંગો કરતા હોતા અને રાણીઓને બહુ સાચવતા અહીંયા। એટલે જો આવી રીતનું છે કંઈક, તમે જોઈ શકો છો। 25 વર્ષ જૂનું, 2500 વર્ષ જૂનું તો 2500 25 બે મીંડા જે આ બધીની વિગત લખી છે અહીંયા કે કેટલા વર્ષ જૂનું છે, રાજા કેવી ગન વાપરતા, બંદૂક વાપરતા, પિસ્તોલ। આ બંદૂક છે જો, આ શું છે, તો મિત્રો આ ભાઈ સાયકલિંગ કરે છે। જો આ ભાઈ સમજાવે છે આ સાયકલ આ કઈ રીતે હાલે ને। જો હા સાયકલ હાલી હો હાલી, વાહ ભાઈ વાહ, આમ જો વાહ ભાઈ વાહ, શીખે હે હાલે હે કઈ રીતે। આ ભાઈ એમ કહે છે કે 15 મિનિટ આટો મારો એટલે 100 રૂપિયા। મેં કીધું જો એ હાકે છે સાયકલ, આવે છે જો પાછો। હા લીવર દ્યો, લીવર દ્યો। હા 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 સમજો સમજો, આવે હો સમજો, મસ્ત સાયકલિંગ હાલે, હાયલા હાયકા જેવું છે। તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ઉપરકોટમાં। અડીકડીની વાવ આપણે જે ભણવામાં આવતું સમાજશાસ્ત્રમાં, જે સામાજિક વિજ્ઞાનના સાહેબ ભણાવતા હોય ખબર, એ વાવ આ પોતે અડીકડીની વાવ। તો ત્યાં અંદર જઈએ છીએ ફરવા માટે, હાલો। જો આ અડીકડીની વાવ છે। તો મિત્રો આ છે કંઈક અડીકડીની વાવ, જુઓ તમે કેટલા એના પગથિયા છે। પછી વાં છે કૂવો છે, ત્યાં જો વાવ ત્યાં આવેલી છે, ઓલી નીચે દેખાય ને તમને કૂવા જેવું છે ને એ। પછી જો આ ઊંડાઈ ગહેરાઈ જુઓ તમે, માણસો ચાલ્યા જ આવે છે। અને આમ જો કંઈક આવી રીતે છે અડીકડીની વાવ। વાહ ભાઈ વાહ, મસ્ત નજારો છે, કાંઈ ન ઘટે એવું છે। આમ જો अंबाजी गौमुखी गंगा नीचे मीना जैन जैन के नीचे उतरो, पत्थर खाई 9999 स्टेप, 10 किलोमीटर दूर, 6 कलाक बात। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અડીકડીની વાવ જોઈને, પછી અંબાજી માતાના દર્શન કરીને સીધો નવઘણ કૂવે। નવઘણ કૂવો આપણે ભણવામાં આવતું કે નવઘણ કૂવો કયો કહેવાય, તો આજે તમને નવઘણનો કૂવો બતાવું। જુઓ મિત્રો આ છે નવઘણ કૂવો, બહુ ઊંડો છે, કાંઈ ઘટે નહીં એવો છે સમજો। નવઘણ કૂવો કહેવાય આને। અને અહીંથી આ જો નવઘણ કૂવો કેટલો ઊંડો છે। મિત્રો આ ડેમમાં પાણી ઓટોમેટિક આવે છે। આ જો કાંઈ મોટર નથી મૂકી કે નથી, તોય પાણીનું પ્રેશર જોઈ શકો છો તમે, કેટલું જોરથી પાણી આવે છે। તમે જોવો કે 15ની મોટર ન કાઢતું હોય ને એટલું પાણી આવે, 15ની 2-5 મોટર ભેગી કરો ને એટલું મોટરનું પાણી આવે છે। કાંઈ મોટર વગર મોટરે એટલું પાણી આ ડેમ હિલિન્ટન ડેમમાંથી આવે છે, જોવો તમે।
મિત્રો અત્યારે ભવનાથ હાલ્યા જાય છે ભવનાથ 2 કિલોમીટર છે હાલવાનું છે અહીંથી છે સુધી એવો ટ્રાફિક જોવો તમે મિત્રો કાંઈ ન ઘટે એવો ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક જામ છે અહીંયા હાલે ગાય માતાના આશીર્વાદ લેવા તો મિત્રો અત્યારે જમી કાઢવી લીધું છે મસ્ત મજાનું જમી લીધું છે હવે જમીને અમે આવ્યા છીએ આરામ કરવા માટે ઘડીક મસ્ત ઝાડવાનો છાંયડો છે તમે જો અહીં બધા હજી માણસો આરામ પણ કરે છે જો અહીંયા સૂતા છે આ બાજુ સૂતા છે આ બાજુ પણ માણસો સૂતા છે તો તમે જ્યાં બેક કરીને પાવર બેક ચાર્જિંગ ફોન ચાર્જિંગ કરવા મૂકી દીધા છે બધા જ આરામથી સૂતા છે અહીંયા તો મિત્રો વાં અમે આરામ કરતા હતા ત્યાંથી અમને પૈગડા કે અમારા અહીંયા કામ છે કે તમે ડોમમાં આરામ કરવા વ્યા તો અમે જો બે સૂતા છે મસ્ત મજાના ખાટલા ઉપર ને જ્યાં બધી આરામ કરવાની વ્યવસ્થા જોવો તમે એમાં કાંઈ નહોતું ત્યાં જો બધાય સૂતા છે એના રીતે ખાટલામાં ઉપર પંખા ફરે છે અને જો ફૂલ જોરદાર વ્યવસ્થા છે હોવાની મિત્રો બધા રવેડી જોવા જો બેસી ગયા છે પોલીસના કોઈને અંદર આવવા નથી દેતી કે જવા નથી દેતી માણસો લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા એમાં જો ગેટ પાસે છે અહીંયા બધા લાઈનમાં બેસી ગયા છે જો અહીંયા ગેટ સુધી લાઈન છે વાં માણસો કેટલું છે મિત્રો અત્યારે અમે સિંગ ને દ્રાક્ષ ખાઈએ છીએ બે ભાઈ જો સિંગ લીધી છે દ્રાક્ષ લીધી છે અને હજી રવેડી નીકળી નથી રવેડી નીકળવા માટે જો બધા માણસો હજી રવેડીનું વેટિંગ કરે છે જો આ ભવનાથનો ગેટ મસ્ત મજાનો શણગારેલો છે અને હજી રવેડી નીકળી નથી તો હાલો રવેડી નીકળે એટલે હું તમને બતાવું કઈ જીતની રવેડી નીકળશે તો અત્યારે તો જો કે આવું કંઈક કટક પટક કરી
જુનાગઢ ફરી લીધું. ઓલું શું કહેવાય રવેડી રવેડી જોઈ લીધી, મસ્ત મજાનું ફરી લીધું અને પાછા અત્યારે નીકળી ગયા છે ઘરે. અને વચ્ચે અત્યારે વાગ્યો છે કેટલા ભાઈ? વાગ્યો છે 1:21 એટલે સમથિંગ સમજો ને 1:30 જેવું થયું છે. આવી ગયા છે માલધારી હોટલે. પાછો નાસ્તો પાણી કરી લેવી, કાંઈ ખાધું બાધું નહોતું તો જે અમે સીધો હવે જઈએ ગોંડલ. તો મિત્રો આવા નવા બ્લોગ આપણા જોતા રહ્યો, આપણને સપોર્ટ કરતા રહ્યો અને સાથ સહકાર આપતા રહ્યો. ખૂબ ખૂબ આભાર.